વડગામ તાલુકાના છનિયાણા ગામે ખોટા શકના કારણે પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। હાલના ટેકનોલોજીના યુગમાં પણ અનેક પરિવારોમાં શંકાઓને લઈ અનેક વિવાદો ઊભા થતા હોય છે અને આ વિવાદો એટલા અંત સુધી પહોંચી જાય છે કે જેના કારણે પરિવાર બરબાદ થઈ જાય છે। ત્યારે શંકાને લઈ હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનાસકાંઠામાં સામે આવી છે। અમદાવાદમાં રહેતા બાબુભાઈ નાગજીભાઈ ઓડની દીકરી જ્યોતિબેનના લગ્ન 12 વર્ષ પહેલાં છનિયાણા ગામના રાયચંદભાઈ બાબુભાઈ ઓડ સાથે થયા। દંપતીને 2 દીકરા છે। છેલ્લા 4 વર્ષથી પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા ત્યારે ગતરોજ યુવતીના પતિ રાયચંદ ઓડે તેના સસરાને ફોન કરી છનિયાણા આવવાનું કહ્યું અને ધમકી આપી કે આવવું હોય તો આવો, નહીં તો તમારી દીકરીને બતાવી નાખું તેમ કહી ફોન કાપી નાખ્યો। સાંજે જ્યોતિબેનને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું, પરંતુ પરિવાર છનિયાણા પહોંચ્યો ત્યારે જ્યોતિબેનના ગળા ઉપર કાળા નિશાન અને ચહેરા પર કાળો પડેલો જોવા મળી હતી। ત્યારે પૂછપરછ કરતા રાયચંદ ઓડે ખોટા વહેમમાં ઝઘડાના ગળે ટૂંપો આપી પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું, જેથી મૃતકના પિતા બાબુભાઈ ઓડે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે।